દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના દેવરાજીયા ગામમાં આવ્યા છીએ. એ દેવરાજીયા ગામના ખેડૂત બાબા તમારું નામ શું? હરિભાઈ ભાલુ. હવે આ છે ને મિત્રો, આ કપાસ તમે જોઈ લ્યો, આ હરિભાઈ ભાલુનો કપાસ છે. આમાં એની ડીએપી ખાતર એટલે ટૂંકમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. આ વ્યવસ્થિત જોઈ લ્યો. પછી આ જે ઘેરો રહ્યો કપાસનો, એમાં ગ્રીન ઇન્ડિયા ઓનલી ખાલી ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ થયેલો છે. જોકે આજે ખેડૂત અહીંયા હાજર નથી સ્થળ ઉપર, પણ એના સેઠા પાડોશી હાજર છે. હવે કાકા તમે યોગેશભાઈ તો અત્યારે છે નહીં, બરાબર, તમે છો તો આ તમે જે આમાં રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપરી, આ કપાસમાં યોગેશભાઈએ માત્ર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું અને ગ્રીન ઇન્ડિયા ખાતરની દવા બનાવીને વાપરી છે. તો તમારી દ્રષ્ટિએ તમને શું લાગ્યું? શું ઘણો ફેર છે? હે, ઘણો ફેર છે. ઘણો ફેર છે ને. હવે મિત્રો, આ સેઠા પાડોશી ખેડૂત છે, એની રાસાયણિક ખાતર રાસાયણિક દવા વાપર્યું છે. એ એના મોઢેથી સ્વીકારે છે કે ગ્રીન ઇન્ડિયા ખાતરનો કપાસ અને રાસાયણિક ખાતરનો કપાસ કાયદેસર, મારી દ્રષ્ટિએ તો કાકા હું એવું માનું છું કે દોઢો ફેર છે. તો ભરતભાઈ, આ કપાસનો એકદમ વ્યવસ્થિત વિડીયો ઉતાર્યો. આ જે કપાસ છે ને, એ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાથી વાવેલો કપાસ છે. એટલે મતલબ એમાં રાસાયણિક પ્રોસેસ કરેલી છે. અને આ કપાસ રહ્યો ને, એમાં 100% ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાયેલું છે. બે સેઠા પાડોશી ખેડૂત છે. આ સેઠા પાડોશી ખેડૂત છે ના યોગેશભાઈના. કાકા, તમે આ ખેડૂતને હવે તમે કઈ ભલામણ કરો અમરેલી વિસ્તારના ખેડૂતોને કે હકીકત શું છે, તમે કયો? ના ના, એ તો ખાતર નાખવા જેવું જ છે. હે, ખાતર નાખવા જેવું જ છે. પછી તમે સેઠા પાડોશી, આમાં કોઈ રાસાયણિક દવા છાંટી છે યોગેશભાઈ? નહીં, એની બનાવી નાખી. ખાતરની દવા બનાવીને છાંટી? દવા તો અમે નથી નાખી, પણ ટૂંકમાં એના 2 રાઉન્ડ કર્યા એને. હા, પણ આ ખાતરની દવા બનાવી. હા, ખાતરની.